માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં જશો ને, અમે પણ ખૂબ જ મજામાં છીએ ને. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારમાં મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે છે શૂટિંગ. આવા કમ્પ્લીટ થયા હોય એટલે તમને બધાને ખબર જ છે કે શૂટિંગ હોય તો જ કમ્પ્લીટ થયા હોય. તો અત્યારે મસ્ત મજાના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. જો કેવું મસ્ત લોકેશન છે અને શૂટિંગ થઈ ગયું છે ચાલુ. અરે વાંસળીને મેં મારા ઘરની બીંદડી બનાવીને બેન બહુ મોટી ભૂલ કરી છે. નવા મહેમાન કલાકાર બધા આવ્યા છે એટલે જો બધા ગોઠવાઈ ગયા છે અને એક અહીંયા મહેમાન આવ્યા છે નવા. અને અમાર પરવીનભાઈ કેવા લાગે છે કોમેન્ટ કરીને કહી દેજો. જો કેટલાનો ખર્ચો કર્યો પરવીનભાઈ? 3000 જો 3000 માં પછી આવા લાગે ને, પણ આમ કપાય છે થોડુંક. અરે વાંસળીને મેં મારા ઘરની બીંદડી બનાવી કઈ વાંધો નહીં, મોટી ભૂલ કરી ચાલુ છે તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તે ફોટા પાડવાનો છે કે સીન લેવાનો છે? તે એમ કેમ ઉભા રહી ગયા પોઝ દઈને આમ ફોટા પાડવાનું? આજે અમારી સાથે મહેમાન કલાકાર આવ્યા છે. આજે અમારી સાથે મહેમાન કલાકાર આવ્યા છે. બસ ને અહીંયા ઉભા રહો. હવે ઘણા દૂરથી આવ્યા છે. તેનું અમારા ગ્રુપમાં હાર્દિક 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 સ્વાગત કરીએ છીએ. ધન ઘડી ભાગ અમારા આજ આંગણે અમારા પધારા કિંજલ બેન. હા હા, મેકઅપ થોડો કરતા રહેજો. તો કાંઈ વાંધો નહીં. જો અમાર ચંદનબેન ચાપડિયા કેવા લાગે છે? લે આમથી આમ એંગલ લો એટલે સારું આવે તાર. બોલ તો હું બાયસાન બાયસાન કરતી હતી ને હમણાં. બાયસા શું પણ મને તો હા બાઈ છે કેવો ડાયલોગ હતો મને કેવું બોલતા મને કઈ બીજું મીંદડી કરતા નાખી તો મીંદડી કેવું ન બોલતી. બીંદણી. હા બીંદણી, મીંદડી નહીં બીંદણી. હા આમ જો પણ ઓલા આમ જો મને કે મેં તો 3000 નો ખર્ચો કર્યો. આમ જો 3000 નો ખર્ચો કર્યો કેવો લાગે જો. હા શું છે કાલ છે ને બીજા કપડા છે છે. અને આ અમાર સુહાની બેન છે. કેમ છો? મજામાં સુહાની બેન? ઈ વિડીયો ક્રિએટર જ છે કા? તો કઈ વાંધો નહીં, તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તું હું રમકડા રમવા મળી પાછી. એ તારે નથી રમવાનું, છોકરાને રમવાનું છે. આજે છે ને કઈ ઘટે નહીં એવી ખાતરદારી થાય છે. 4 વ્હીલમાં બેસીને આઉટડોરના લોકેશન છે ને ત્યાં જ આવી છે. કારણ કે પહેલાં તો શું છે તૈયાર થઈને ત્યાં જઈએ ને ત્યાં મેકઅપ બધો વિખાય છે, ભૂતડા જેવા થઈ જાય. પણ આજે અમારે રવિભાઈની તૈયાર થઈ ગઈ ને મેકઅપ કાંઈ વિખાતો નથી. અને પાછળ બધા એક્ટર છે ને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. રવિભાઈ ડ્રાઇવિંગ કરે છે. ત્યાર પાછળ બધા દેખાય છે કહેવાનું નહીં. ઓલા જોશના બેન ક્યાં ગયા? શિલ્પાબેન જોશનાબેન કાંઈ વાંધો નહીં. વિપુલભાઈની આગળ ગયા છે, ત્યાં આઉટડોરનું લોકેશન છે. જોઈ છે કેવા સીન બે છે. થોડીક મહેનત કરીએ છીએ શૂટિંગમાં તે વગેરે. આ વખતે થોડુંક કંઈ ઘટીને એવો લુક ને ગેટઅપ ને બધું તમારી સામે પ્રસ્તુત થવાના છે. તો જોવાનું ભૂલતા નહીં. ગુજરાતી ફેમિલી ફિલ્મની અંદર સરસ મજાનું શોર્ટ ફિલ્મ આવી રહ્યું છે. એમ નવા ઘણા બધા કલાકાર આવ્યા છે. એની સાથે તમારી મુલાકાત કરાવીશ. પણ એ પહેલાં અમે છે ને તડકાનું થોડુંક શૂટિંગ કરી લેવી. તડકો થઈ જાય ને આમ થયું અમારે બે વચ્ચે કલાક છે ને 2 કલાક કોરો ખાવાનો છે તડકા વચ્ચે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ ઓળખો તો બન્યા રહેજો.